વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છે આજનો લેક્ચર આગળ વધારીએ એ પહેલાં મેં તમને અત્યારના લેક્ચરની શરૂઆતમાં તે લેખક પરિચય છે એ તમને ભણાવ્યો છે. એમાં જે જરૂરી વસ્તુઓ છે એ પણ સાથે ટીક કરાવી દીધી છે. ગયા લેક્ચરમાં જે ભણાવ્યું હતું એ સેમ ટુ સેમ છે મેં આ લેક્ચરમાં તમને આપી દીધું છે. બરાબર છે. તો તમારે ગયા લેક્ચર જો અટેન્ડ ન કર્યું હોય ને એમાં ટીક કરવાનું બાકી હોય તો તમે ટીક કરી નાખજો. આજની શરૂઆતમાં છે બરાબર, જે કવિ પરિચયનું મેં લેખક પરિચયનું રિવિઝન કરાવી દીધું. પછી શરૂઆતમાં જ તે છે મારે તમને થોડા પ્રશ્નો લખાવવા છે, થોડુંક વ્યાકરણ લખાવવું છે, એ લખાવી દઉં અને પછી છે હોમવર્કમાં આપણે પાઠ આગળ વધારીએ. બરાબર, એક કામ કરીએ, આપણે પહેલાં એક પેજ ભણી નાખીએ અને પછી છે આપણે હોમવર્કમાં પ્રશ્નો લખીએ છીએ અને પછી પાછો સમય મળશે તો પાઠ આગળ વધારશું. આપણે પહેલી 5 કે 7 મિનિટ છે ગઈકાલે જે ભણાવ્યું હતું એ સેમ ટુ સેમ છે લેખક પરિચયમાં મેં પાછું આજે ભણાવ્યું છે. શું પૂછાય, કેટલા માર્કનું પૂછાય એ પણ મેં સાથે કહી દીધું છે. તો એમાં તમને ન સમજાય તો તમે પૂછી લેજો અને આપણે હવે પાઠની શરૂઆત કરીએ છીએ. બાપુજીને છે પત્રની સ્ટાઇલમાં છે એ લેખક પોતાના ફરવાનો નિબંધ લખે છે અને એના બાપુજીને લખવાની શરૂઆતમાં કહે છે, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારે તમને લખવા ધારતો હતો. પત્રની શરૂઆતમાં જ તે લેખકે કહી દીધું કે અગાઉ જ્યારે હું અંકલેશ્વર અને આહવા બે જગ્યા છે, આહવા ડાંગની જગ્યા છે અને અંકલેશ્વર છે ભરૂચ આગળ આવેલું છે. બરાબર, અંકલેશ્વર કહીએ ને તો કે હાર્દ છે, કેનું તો કે બિઝનેસનું હાર્દ છે. ત્યાં મોટા મોટી કંપનીઓ છે એ છે એટલે ત્યાં પ્રદૂષણની માત્રા છે જરૂર કરતાં, હદ કરતાં વધારે હોય છે. બરાબર, તો અને એક બાજુ છે આહવા છે કે જ્યાં પ્રદૂષણ નહીં પણ પ્રકૃતિ વધારે હોય છે. એકમાં અંકલેશ્વરમાં છે એ બિઝનેસ ને માણસ પેસી ગયો હોવાથી ત્યાં પ્રદૂષણ વધારે છે, તો આહવામાં છે એ પ્રકૃતિ વધારે છે. પણ લેખક એવું કહે છે કે અગાઉ હું અંકલેશ્વર, આની પહેલાં પણ અંકલેશ્વર અને આહવા ગયો હતો ને ત્યારે હું તમને લખવાની ઈચ્છા ધરાવતો હતો કે હું તમને એક પત્ર લખું, હું તમને યાદ કરું અને પત્રમાં વર્ણવું કે હું ફર્યો એમાં મારે શું શું થયું છે. એ પછી ફરી એકવાર જઈ આવ્યો. બરાબર, તમને પત્ર લખવા ધારતો હતો એક વખતે તો જઈ જ આવ્યો હતો, પણ ફરી એકવાર છે હું જઈ આવ્યો. લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃસ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. હવે મને બીજી વખત ગયો ત્યારે હવે મારીથી રહેવાતું નથી. મારે તમને કહેવું જ છે કે મારે ડાંગમાં કયા કયા અનુભવો કર્યા, મને ડાંગમાં શું શું જાણવા મળ્યું, ડાંગમાં છે એ મારી સાથે કેવી કેવી ઘટનાઓ બની, પ્રાકૃતિક ઘટનાઓ કેવી બની. બરાબર છે, કઈ જગ્યાએ હેરાન થયું ને કઈ જગ્યાએ હું ખૂબ ખુશ થયો, ત્યાંની સંસ્કૃતિ કઈ જોઈ, એ બધી મારે તમને કહેવું છે. એટલે બધા અનુભવોને છે હું પુનઃ સ્મૃત કરું છું, એટલે કે ફરીને યાદ કરું છું. આગળ કહે છે, આહવા જતા પહેલાં 3 દિવસ અંકલેશ્વરમાં રોકાયો. અંડરલાઈન કરી નાખજો, 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. અંડરલાઈન કરી નાખજો, 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. આહવા જતા પહેલાં લેખક ક્યાં રોકાયા? આહવા જતા પહેલાં લેખક ક્યાં રોકાયા અને કેટલા દિવસ? આહવા જતા પહેલાં લેખક હવે એના બાપાને લખે છે ત્યારે કહે છે 3 દિવસ રોકાયા. અને ક્યાં રોકાયા? તો કે અંકલેશ્વર રોકાયા. આહવા જતા પહેલાં લેખક છે 3 દિવસ અંકલેશ્વર રોકાયા. કારણ કે અંકલેશ્વર કોને પ્રિય છે? તો કે લેખકને પ્રિય છે. મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે, અંડરલાઈન કરી નાખજો. લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં શું કહે છે? અંડરલાઈન કરી નાખજો. લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં શું કહે છે? લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં શું કહે છે? તો લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં ગંદકેશ્વર કહે છે. લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં ગંદકેશ્વર કહે છે. કેમ ગંદકેશ્વર કહે છે? મેં તમને પહેલાંય કીધું, કારણ કે ત્યાં એટલી બધી કંપનીઓ છે. બરાબર, કંપનીઓ છે, કોર્પોરેટ વર્લ્ડ એટલું બધું છે કે જેને કારણે ત્યાં પ્રદૂષણની માત્રા, પોલ્યુશનની માત્રા ખૂબ જ છે. બરાબર, એટલા માટે ત્યાં અંકલેશ્વરને ગંદકેશ્વર કહો તો પણ ચાલે. બરાબર, અંકલેશ્વરને લેખકના મિત્રો શું કહે છે? તો કે ગંદકેશ્વર. કારણ કે એ કારખાનાથી ઉભરાતું એશિયાનું 2જા નંબરનું ઔદ્યોગિક મથક છે. કેમ ગંદકેશ્વર છે? કારણ કે એ કારખાનાથી ઉભરાય છે. અને એશિયાનું કેટલામાં નંબર? યાદ રાખો, શીખવા જેવું છે, જનરલ નોલેજમાં એ સાચો પ્રશ્ન છે. એશિયાનું કેટલામાં નંબરનું છે? તો કે 2જા નંબરનું છે ઔદ્યોગિક મથક. બરાબર, એટલે કેટલી કંપનીઓ અંકલેશ્વરમાં હશે એ વિચારી લેજો. અને કેટલી કંપનીઓ હશે એટલે પોલ્યુશનનો ગ્રાફ પણ કેટલો બધો હશે
એ પણ તમે વિચારી લેજો. બરાબર, આ બે વસ્તુ ખાસ વિચારવા જેવી છે. કારણ કે એશિયાનું બીજા નંબરનું છે એ ઔદ્યોગિક મથક છે. બરાબર, એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે એટલે જનરલી ત્યાં શું હોય તો કે કંપનીઓ હોય. કંપનીઓ હોય એટલે ધુમાડા થતા હોય. ધુમાડા થતા હોય એટલે પોલ્યુશન થવાનું. બીજાય તે ગંદકીઓ ઘણી બધી થવાની, કારણ કે ત્યાં રોજગાર મેળવવા માટે ઘણા બધા એકઠા થશે અને ત્યાં બીજી બધી ગંદકીઓનો પાર નહીં થાય. એટલે અંકલેશ્વરને ગંદકેશ્વર કહીએ તો પણ ચાલે. તો પણ લેખક કહે છે મારું પ્રિય સ્થળ છે. અહો વૈચિત્રયમ. અહો વૈચિત્રયમ એનું ગુજરાતી લખી નાખો કેવી વિચિત્રતા. અહો વૈચિત્રયમ એનું ગુજરાતી લખી નાખો કેવી વિચિત્રતા. એની દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયો છે. ભાઈ માણસ છે ઘણા એવા શહેરમાં રહે છે. મુંબઈ જેવું સિટી છે એમાં ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં બાજુમાંથી છે ગટર પસાર થતી હોય ને એની બાજુમાં છે એનું ઝૂંપડું હોય. બરાબર, અને દુર્ગંધ આવતી હોય તો તે રહેવા ટેવાયેલા હોય. બરાબર, તો એ ટેવાઈ ગયા પછી છે દુર્ગંધ સાથે ઘરોબો કેળવાઈ જાય છે, એટલે ઘર જેવો સંબંધ કેળવાઈ જાય છે. બરાબર, પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી એટલે શેરીનું ગામનું કે શહેરનું પ્રવેશદ્વાર, શેરી ગામ કે શહેરનું પ્રવેશદ્વાર એને નાકું કહેવાય. શેરી ગામ કે શહેરનું પ્રવેશદ્વાર એને નાકું કહેવાય. શેરી ગામ કે શહેરનું પ્રવેશદ્વાર એને નાકું કહેવાય. નાકાથી બોરભાઠા થઈ આગળ જતા ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર પ્રિય જગ્યા છે. આગળ આપણને એમ થાય કે લેખકને અંકલેશ્વર કેમ ગમ્યું. લેખક છે, પ્રકૃતિ એને ગમે છે, નેચર ગમે છે, કુદરત ગમે છે, તોય તે એને અંકલેશ્વર કેમ ગમ્યું. ત્યાં તો ઉદ્યોગો જ છે, એશિયાના બીજા નંબરનું ઔદ્યોગિક સ્થળ છે, તો પણ કેમ આમ થયું. બરાબર, તો એટલા માટે હવે એનું કારણ આપે છે. એ પ્રદૂષણને કારણે નહીં, ત્યાં રહેલી કંપનીઓને કારણે નહીં, પણ ત્યાંથી થોડાક આગળ જાય ને ભરૂચી નાકાથી બોરભાઠા નાકા આગળ, ત્યાં ભેખડવાળી નર્મદા, ઓલા મોટા મોટા પથ્થરો હોય ને વચ્ચેથી નર્મદા નીકળતી હોય ને, બરાબર, મોટા મોટા પથ્થરોની વચ્ચેથી, બરાબર, એવી નર્મદાને કારણે અંકલેશ્વર પ્રિય જગ્યા છે. એવો પ્રશ્ન પૂછાય કે લેખકની પ્રિય જગ્યા કેમ અંકલેશ્વર છે, તો ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર છે લેખકની પ્રિય જગ્યા છે. કારણ કે એ ભેખડો ઉપર ઉચ્ચાસને બેસી જઈએ અને સૂર્યાસ્ત જોવાની મજા આવે છે. બરાબર, ભેખડો ઉપર ઊંચા આસને બેસી જાઓ. ઊંચા આસન એટલે કે ભેખડો ઉપર સાવ ચડી જાઓ અને સૂર્ય ડૂબતો હોય સમુદ્રમાં કે નદીમાં, એ જોવાની ક્યાંક મજા લૂંટી છે. એટલા માટે અસ્તાચળ એટલે મેં પહેલાં કીધું કે સૂર્ય જ્યાં આથમી જાય એ કાલ્પનિક પર્વતમાં પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી દે છે. સાંજના સૂર્ય ઢળે, બરાબર, એટલે આપણને એવું લાગે કે કોઈ કાલ્પનિક પર્વતની પાછળ સૂર્ય ઢળી રહ્યો છે અને ક્ષિતિજોમાં સંતાઈ જાય છે. અને એવું કદાચ થતું હોય અને પછી એનો પ્રકાશય ઝાંખો પડી જાય એટલે સમુદ્ર કે નદી કે આજુબાજુનો વિસ્તાર છે લાલ પટ્ટાથી છવાઈ ગયો હોય ને એવું લાગે. એટલે અહીંયા લેખક લખે છે કે લાલ કાર્પેટ બિછાવી હોય તેવું લાગે. આ રાજમાર્ગ ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ તો ગાયબ થઈ જાય. બરાબર, ત્યાં એક તો મોટા 6 લેનનો હવે તો માર્ગ બને છે એટલા માટે. બરાબર, આ પેરેગ્રાફમાં શું હતું, એના બાપુજીને પોતે અંકલેશ્વર વિશે કહે છે. આ પેરેગ્રાફમાં એના બાપુજીને અંકલેશ્વર વિશે કહે છે કે અંકલેશ્વર એની પ્રિય જગ્યા છે. પ્રિય જગ્યા છે એટલા માટે નહીં કે ત્યાં પ્રદૂષણ છે, એટલા માટે નહીં કે ત્યાં ઉદ્યોગો છે, પણ એટલા માટે કે ત્યાં થોડીક નજીક છે એ નર્મદા નદી આવેલી છે. બરાબર, એ ભેખડોની ઉપર સૂર્યાસ્ત જોવાની મજા આવે છે. એટલા માટે લેખકને છે એ આ ગમે છે. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. નર્મદાએ એક ખાલી લેખકને જ ઝંકૃત નથી કર્યા, આ નર્મદા ઉપરથી તો પરિક્રમા, નર્મદા મૈયાની બુક લખાયેલી છે. નર્મદા એટલે નર્મદા, નર્મદા એટલે નર્મદા, બરાબર. રેવા મૂવી બન્યું છે તત્વમસી બુક ઉપરથી. તત્વમસી બુક છે નર્મદાની પરિક્રમા ઉપર છે. તત્વમસી બુક છે નર્મદાની પરિક્રમા ઉપર બુક છે. બરાબર, તો નર્મદા એટલે બધાને આકર્ષે છે. એક નહીં, કારણ કે આખા ગુજરાતનું ભરણ પોષણ કરનાર, બરાબર, ઘણા બધાને રોજગાર આપનાર, ભરણ પોષણ કરનાર, ઘણા બધાને રોજગાર આપનાર, બરાબર, આપણા ગુજરાતમાં લીલોતરી રહે તે માટે
આ બધાય કારણોને લીધે છે નર્મદા હંમેશા બધાયને ઝંકૃત કરે છે. એમ લેખકને પણ છે જો રોમાંચિત કર્યા છે, આનંદિત કર્યા છે, ખુશ પમાડ્યા છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. કોઈ પણ રૂપમાં એટલે કે કેવા કેવા રૂપ હોય તો ક્યારેક બહુ વરસાદ પડ્યો હોય અને બહુ પાણી વહેતું હોય તો એવા ભયાનક રૂપમાં, રૌદ્ર રૂપમાં પણ એ આકર્ષે બધાને. પછી ક્યારેક શાંત વહેતી હોય ભેખડોની વચ્ચેથી, સૂર્યોદય એની ઉપરથી થતો હોય અને સૂર્યાસ્તય થતો હોય એવા રૂપમાંય તે આકર્ષે. બરાબર. ક્યારેક મધ્યમ રીતે વહેતી હોય તો પણ આકર્ષે. એટલે લેખક લખે છે કે કોઈ પણ રૂપમાં નર્મદા નદી છે મને આકર્ષી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું છે. સામો પ્રવાહ એટલે આપણે આમ જઈએ છીએ પ્રવાહ આપણી તરફ આવે છે એવા પ્રવાહને સામો પ્રવાહ કહેવાય. બરાબર. અને એવી રીતના પ્રવાહ હોય છે કે આપણને ખબર જ ન પડે સામો પ્રવાહ છે કે આપણી સાથે જ ચાલતો પ્રવાહ છે. જાઉં તો કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટક સુધીના પ્રદેશો ફરી વળું. એક માર્કમાં પ્રશ્ન પૂછાય, લેખક ફરવા જાય નર્મદા નદી તરફ તો કયા કયા પ્રદેશો ફરી વળે? તો કબીરવડ છે, નારેશ્વર છે, જબલપુર છે, અમરકંટક. નર્મદા નદીના કિનારે એમપીમાં એટલે મધ્યપ્રદેશમાં 2-3 પ્રદેશો આવેલા છે. એક તો ભેડાઘાટ અને માર્બલ રોક્સ. ભેડાઘાટ અને માર્બલ રોક્સ આ 2 પ્રદેશો આવેલા છે. બરોબર છે. પછી અમરકંટક જ્યાંથી નર્મદા નદી નીકળે છે એ પણ પ્રદેશ આવેલો છે. અમરકંટક કે જ્યાંથી નર્મદા નદી નીકળે છે એ પણ પ્રદેશ આવેલો છે. બરોબર છે. અને પછી નર્મદા નદી જ્યાં ભળી જાય છે એ પણ વાત છે. અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું. તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં ત્યાંથી ક્યાં? કબીરવડ સાથે કબીરજીને અનુભવે. લેખક કબીરવડ જાય તો કોને અનુભવે છે? કબીરજીને અનુભવે છે. કેટલાય તપસ્વીઓના તપને અનુભવે. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. એક વાક્ય છે, તમે એકના એક પ્રવાહમાં કે એકની એક નદીમાં એકના એક પ્રવાહમાં બીજી વખત નાહી શકતા નથી. કારણ કે પાણી સતત વહેતું જ હોય છે. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. કાલાંતર એટલે વહેતો સમય, ભૂતકાળનો સમય અથવા પસાર થઈ ગયેલો સમય. સૃષ્ટિમાં પણ આપણે નાહી રહીએ છીએ. એક અંજલિ એટલે કે ખોબો ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સનધિ એટલે સાનિધ્યમાં ઉઘાડતું આવે. ભૂખ, તરસ બધું ભૂલી જવાય. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. આ પાઠમાં કોની પંક્તિ આપેલી છે? આ પાઠમાં કોની પંક્તિ આપેલી છે? તો કે રાજેન્દ્ર શુક્લની પંક્તિ આપેલી છે. રાજેન્દ્ર શુક્લની. બરોબર. જો હવે અલંકાર આમાં ખાલી આ એક અલંકાર થાય ને એટલે કહી દઉં. પાણી અને ઉજાણી પંક્તિના છેલ્લે અર્થ મળે છે. પંક્તિની છેલ્લે અર્થ મળે છે. એટલે પાણી અને ઉજાણી પંક્તિની છેલ્લે અર્થ મળે છે એટલે આ અંત્યાનુપ્રાસ અલંકાર થાય. અંત્યાનુપ્રાસ અલંકાર. બરોબર. પાણી અને ઉજાણી અંત્યાનુપ્રાસ અલંકાર. આ કાવ્યમાં કોની પંક્તિ આપેલી છે? તો કે રાજેન્દ્ર શુક્લની પંક્તિ આપેલી છે. રાજેન્દ્ર શુક્લની. હવે કવિ કહે છે કે જીવન કેવી રીતના પસાર થાય? તો મુઠ્ઠી ચણા હોય કે ધાણી હોય અને બાજુમાં ઝરણાનું મીઠું પાણી મળી જાય. એટલે કે ખાવા થોડુંક મળી જાય અને પીવાનું નદીનું થોડુંક પાણી મળી જાય અને વૃક્ષોની છાયા, એક આરામ કરવા માટે વૃક્ષોની છાયા મળી જાય તો 24 કલાક આનંદ છે. કેવી પરિસ્થિતિમાં લેખકને 24 કલાક આનંદ છે એમ કહે છે કે મુઠ્ઠી ચણા કે ધાણી એટલે કે યોગ્ય સમયે થોડું ઘણું ખાવાનું મળી જાય. બરોબર. પીવા માટે નદીનું મીઠું પાણી મળી જાય અને આરામ કરવા માટે છે એ વૃક્ષોનો છાંયો મળી જાય તો આઠે પહર ઉજાણી જેવું લાગે છે. બરોબર છે. આજે પાર્ટ 1માં આજનું આપણે એટલામાં રાખીએ છીએ. મારે થોડુંક હોમવર્ક લખાવવું છે. એ તમે હોમવર્ક લખી નાખો. બરોબર છે. અને પછી આપણે આગળ વધીએ. પહેલો પ્રશ્ન, થોડુંક હોમવર્ક વધારે છે એટલે ધ્યાન આપજો. ડાંગવનો અને
પાઠનો પ્રકાર જણાવો. ડાંગવનો અને પાઠનો પ્રકાર જણાવો. પછી ડાંગવનો અને પાઠના લેખકનું નામ જણાવો. ડાંગવનો અને પાઠના લેખકનું નામ જણાવો. પછી આ પાઠના લેખકનું વતન જણાવો. આ પાઠના લેખકનું વતન જણાવો. પછી આ પાઠના લેખક શેમાં કામગીરી કરે છે. આ પાઠના લેખક શેમાં કામગીરી કરે છે. પછી આ પાઠના લેખકના વિવેચન સંગ્રહનું નામ જણાવો. આ પાઠના લેખકના વિવેચન સંગ્રહનું નામ જણાવો. પછી આ પાઠના લેખકના વાર્તા સંગ્રહનું નામ જણાવો. આ પાઠના લેખકના વાર્તા સંગ્રહનું નામ જણાવો. પછી આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે. આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે. પછી લેખક કોને પત્ર લખે છે. લેખક કોને પત્ર લખે છે. પછી લેખક પત્રમાં કઈ બાબતોનું વર્ણન કરે છે. લેખક પત્રમાં કઈ બાબતોનું વર્ણન કરે છે. થોડુંક વ્યાકરણ લખી નાખો. વ્યાકરણ લખવાનું છે થોડુંક. એમાં પહેલા લખો સમાસ. સમાસ. દુર્ગંધ. દુર્ગંધ. પછી નર્મદા. દુર્ગંધ પછી નર્મદા. પછી સૂર્યાસ્ત. સૂર્યાસ્ત. દુર્ગંધ, નર્મદા, સૂર્યાસ્ત. પછી ભૂતકાળ. ભૂતકાળ. પછી વન સંપદા. વન સંપદા. પછી મનોહર. મનોહર. પછી રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો. રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો. પુનઃ સ્મૃત કરવું. પુનઃ સ્મૃત કરવું. બરોબર છે. પછી બીજું ગાયબ થઈ જવું. ગાયબ થઈ જવું. ત્રીજું ઝંકૃત કરવું. ત્રીજું ઝંકૃત કરવું.
ચોથું તાણી જવું, ચોથું તાણી જવું. હવે હેડિંગ આપો શબ્દ સમૂહ. શબ્દ સમૂહ ગામ, શેરી કે શહેરનું પ્રવેશ દ્વાર, ગામ, શેરી કે શહેરનું પ્રવેશ દ્વાર. પછી ઘર જેવો સંબંધ, ઘર જેવો સંબંધ. પછી સૂર્ય જ્યાં આથમી જાય તે કાલ્પનિક પર્વત, સૂર્ય જ્યાં આથમી જાય તે કાલ્પનિક પર્વત. પછી આકાશ અને પૃથ્વી મળતા દેખાય તે કાલ્પનિક રેખા, આકાશ અને પૃથ્વી મળતા દેખાય તે કાલ્પનિક રેખા. પછી પછીનું લખો. એક હજી શબ્દ સમૂહ લખવાનો છે. મનને હરી લે તેવું, મનને હરી લે તેવું. પસાર થયેલો સમય, પસાર થયેલો સમય અથવા જુદા જુદા કાળ, પસાર થયેલો સમય અથવા જુદા જુદા કાળ. હવે છેલ્લું લખી નાખો સમાનાર્થી, છેલ્લું લખી નાખો સમાનાર્થી. સ્મૃત, સ્મૃત. પછી પુનઃ, સ્મૃત પછી પુનઃ. પછી પ્રિય, પ્રિય. પછી ગાયબ, ગાયબ. પછી ઝંકૃત, પછી ઝંકૃત. પછી વહેણ, વહેણ. પછી સંકિત, સંકિત. પછી અંજલિ, અંજલિ. પછી સનધિ, સનધિ. પછી તાણવું, તાણવું. પછી ઘટા, ઘટા. પછી આદિમ, આદિમ. પછી સંપદા, સંપદા. પછી વિસરાવવું, વિસરાવવું. બરોબર.
આમાં મેં તમને છે શરૂઆતમાં કવિ પરિચય છે એ થોડીક વાત કરી હતી. 1 માર્કમાં પૂછાય. આ પાઠમાંથી છે નિબંધે પૂછાય. આ પાઠમાંથી વ્યાકરણ પણ એવું ઘણું બધું છે કે પૂછાઈ શકે. બરોબર છે. આ પાઠનો પ્રકાર નિબંધ છે કે જે આપણા ભાઈ મહેન્દ્રસિંહ પરમારે લખેલો છે. એનું વતન છે સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. બરોબર. એ પોતે ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામ કરતા હતા. બરોબર છે. એમનો વિવેચન ગ્રંથ પ્રથમ વિવેચન ગ્રંથ છે. વાર્તા સંગ્રહ પોલિટેકનિક છે. નિબંધ સંગ્રહ રખડુનો કાગળ છે. આ પાઠ છે રખડુનો કાગળમાંથી લેવામાં આવેલો છે. કોણે લખ્યું છે તો કે લેખકે કોને લખ્યું છે કે તો કે તેના પિતાએ. કયા સ્વરૂપે નિબંધ લખ્યો છે તો કે પત્ર સ્વરૂપે. બરોબર. ક્યાંના પ્રવાસ કરેલા હતા એનું વર્ણન છે તો કે ડાંગનો પ્રવાસ એક તો કરેલો હતો અને બીજો અંકલેશ્વરનો પ્રવાસ કરેલો હતો. બરોબર. એટલે કે નર્મદાના કિનારાનો પ્રવાસ કરેલો હતો એનું વર્ણન છે અહીંયા આપેલું છે. હજી આપણે આવતા લેક્ચરમાં આગળનો પાઠ ભણશું. એમાં તમને કાંઈ ન સમજાય તો મને પૂછજો. લગભગ 3 પાર્ટમાં પાર્ટ 1 પૂરો થયો, પાર્ટ 2 પૂરો થયો. બરોબર. 3 કે 4 પાર્ટમાં 4 પાર્ટ લગભગ થશે. 4 પાર્ટમાં છે આ પાઠ તમારે પૂરો ગણી લેવાનો. એનીથી વધારે પાર્ટ થશે નહીં. અને 3 પાર્ટમાં થઈ જાય તો અતિ સારું છે. બાકી 4 પાર્ટમાં કે જેમાં પાર્ટ 1માં છે એ લેખક પરિચય ભણ્યો. માગ્યા મુજબ આમાંથી પૂછાય. પાર્ટ 2માં છે આપણે અડધો પાઠ ભણ્યો, હાફ પાઠ ભણ્યું અને હોમવર્ક મેં તમને લખાવ્યું કે જે તમારે તમારા ટીચરને બતાવી દેવાનું છે. બરોબર. અને આમાંથી ન સમજાય તો મને પૂછી લેજો. થેન્ક યુ વેરી મચ.